છોડાળા બીજી ડાળમાં બીજી ગાથા ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી 111 પેજ. ગાથાનો વિષય અગ્રહિત મિથ્યા દર્શન અને જીવ તત્વનું લક્ષણ. બે વિષય ગાથામાં લેવામાં આવ્યા છે. એક મિથ્યા દર્શન જે અનાદિકાળથી છે એનું સ્વરૂપ, અને જીવ તત્વ કોને કહેવાય, એનું લક્ષણ શું, એ લક્ષણથી ઓળખી શકાય જીવને. પોતાના અંતરમાં જીવ છે એને ઓળખવાનું લક્ષણ શું, ચિહ્ન શું, એ વિષય આજની બીજી ગાથાનો છે. અગ્રહિત મિથ્યા દર્શન એટલે અનાદિની મિથ્યા શ્રદ્ધા. અગ્રહિત એટલે નવી નથી ગ્રહેલી. ગ્રહવું એટલે અંદરમાં સ્વીકાર કરીને ઉતારવું. આ તો અનાદિકાળનું છે મિથ્યાત્વ. જ્યારથી જીવ છે ત્યારથી એની જે ઉલટી શ્રદ્ધા છે એને અગ્રહિત મિથ્યા દર્શન કહેવામાં આવે છે. અને બીજો પ્રકાર, જન્મ્યા પછી એક તો અનાદિકાળનું મિથ્યા દર્શન લઈને આવ્યું, પછી જન્મ્યા પછી કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર મળ્યા, એનો સમાગમ થયો અને ઊંધી શ્રદ્ધા નવી ગ્રહણ કરી. એને ગ્રહિત મિથ્યાત્વ કહેવામાં આવે છે. મિથ્યાત્વના બે પ્રકાર. એક અનાદિકાળથી ચાલતું આવે છે અને એક જન્મ્યા પછી કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર એનો સમાગમમાં એના બોધથી જે ખોટી શ્રદ્ધા જીવે કરી એને ગ્રહિત મિથ્યાત્વ કહેવામાં આવે છે. અનાદિનું છે એને અગ્રહિત કહેવામાં આવે છે, અને આ ભૂમાં જન્મ પછી જે નવું ગ્રહણ કર્યું એને ગ્રહિત કહેવામાં આવે છે. બે પ્રકારના મિથ્યાત્વ છે. અનાદિના નિગોદથી માંડીને નિસર્ગ નામ સ્વાભાવિક ઊંધી માન્યતા કરી છે, એને અગ્રહિત મિથ્યા દર્શન કહેવામાં આવે છે. અગ્રહિત સમજાણું. હવે અગ્રહિત કોને કહેવાય? આપણા અંદરમાં મિથ્યા દર્શન એ હવે કહે છે કે જે પુણ્ય અને પાપના ભાવને પોતાના માન્યા, અંદરમાં પુણ્ય તથા પાપના ભાવ, બેમાંથી એક ભાવ ચાલુ જ છે નિરંતર. એ બંને ભાવોને પોતાના માન્યા, આ મારા છે, અને જ્ઞાનાનંદ આત્મ સ્વરૂપને ભૂલી ગયો. એવી જે મિથ્યા શ્રદ્ધા છે એ અગ્રહિત મિથ્યાત્વ છે. અનાદિનું જે મિથ્યાત્વ છે એનું સ્વરૂપ આપ છે. હવે આપણા અંદરમાં તપાસીએ તો આપણને ખબર પડી જાય કે આપણા અંદરમાં અગ્રહિત મિથ્યાત્વ કઈ પ્રકારે છે અત્યારે ચાલુ, કે જે પણ ક્રોધ, માન, માયા, લોભના ભાવ થાય છે અથવા પુણ્ય અને પાપના ભાવ થાય છે, એ ભાવને આપણે પોતાના માની છીએ. આ મારા ભાવ છે. અને આત્માને ભૂલીને માની છે. આ બે વસ્તુ છે. આમાં બે વાત લેવી છે. અગ્રહિત મિથ્યા દર્શનમાં બે વાત લેવી છે.
પેલા શું લીધું કે પુણ્ય અને પાપના ભાવને પોતાના માને. પુણ્યના પાપના ભાવ હોય એનો વાંધો નથી, એ તો જ્ઞાનીને હોય છે. મુનિને પણ પુણ્યના ભાવ હોય છે, પણ એમને મિથ્યા દર્શન નથી અને તેથી એમને જન્મ મરણનું પરિભ્રમણ નથી. હવે અહીંયા જે પુણ્ય પાપના ભાવ થાય છે સતત, એને જે જીવ માને છે કે આ મારા છે, હું આ પુણ્ય પાપના ભાવના કાર્યનો કરનારો છું, હું પુણ્ય કરું છું, હું પાપ કરું છું, હું ક્રોધ કરું છું, હું માન કરું છું, હું માયા કરું છું, હું લોભ કરું છું, એને અગ્રહિત મિથ્યા દર્શન કહેવામાં આવે છે. એને એ અનંત પરિભ્રમણનું કારણ છે. કેમ કે પોતે જ્ઞાન અને આનંદ સ્વરૂપે હોવા છતાં એને ભૂલી ગયો. એને પોતાનું માનવું જોતું હતું. એની બદલે એને પુણ્ય પાપના ભાવને મારા મહિના એક જ જગ્યાએ મારાપણું થાય. જેને પુણ્ય પાપના ભાવ મારા છે એમ એને અનુભવમાં આવે, એને આત્મા હું છું એમ અનુભવમાં આવી શકે નહીં. હવે આનાથી અલગ પ્રકાર કયો કે જ્ઞાની છે, એને પણ પુણ્ય પાપના ભાવ છે, ક્રોધ માન માયા લોભના ભાવ છે, પણ એ ક્રોધાદી ભાવને પોતાના નથી માનતા, પોતાના જાણતા નથી, પોતાના માનતા પણ નથી. પણ અંદરમાં જે આત્મા છે, જ્ઞાનાનંદ સ્વરૂપે છે, એને પોતાનો માને છે. એટલે એમને મિથ્યા દર્શન નથી, પણ સમ્યક દર્શન છે. એ અગ્રહિતનું સ્વરૂપ છે. એ નવું નથી કર્યું. આ ક્રોધ માન માયા લોભના ભાવને પોતાના માનવા એ કોઈ નવું શીખા નથી. એ અનાદિથી લઈને આવ્યા છે. કે આપણને કોઈ સ્કૂલ કોલેજમાં કે કુટુંબ પરિવારમાં વડીલોએ શીખડાવ્યું હોય કે ભાઈ તને અંદરમાં ક્રોધ માન માયા લોભના જે ભાવ થાય એ તારે તારા માનવાના. શું એવું આપણને કોઈ શીખડાવ્યું નથી. શીખડાવ્યું છે આપણને, એનો મતલબ કે આપણને શીખડાવ્યા વગર પણ ખબર છે, આવડે છે, માટે અનાદિકાળનું છે. દરેક ભાવમાં એમ છે. દરેક ભાવમાં કોઈ શીખડાવતું નથી. દરેક ભાવમાં જ્યારે જ્યારે નિરંતર આ જીવને પુણ્ય પાપના ભાવ થાય ત્યારે એ મારા છે અને હું આને કરું છું એવું મિથ્યા દર્શન અનાદિકાળથી જીવને ચાલુ છે. મારા જીવને અનાદિકાળથી મિથ્યા દર્શન ચાલુ છે. અનાદિના નિગોદથી લેવો, નિગોદમાં હતા પેલા આપણે બધા, ત્યાંથી લઈને સ્વર્ગમાં દેવ થયો. આપણે પણ અનેક વાર સ્વર્ગમાં દેવ થયા. અનંત વાર નવમી ગ્રેવેકે ગયો. નવમી ગ્રેવેક 16 સ્વર્ગની ઉપરમાં હજી 9 ગ્રેવેક છે. ત્યાં સુધી અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જઈ શકે. અનંત વાર નવમી ગ્રેવે ગયો. કેટલી વાર ગયો? 16 સ્વર્ગની ઉપર લાખો કરોડો વાર. સ્વર્ગ થી ઊંચું ઉપર જેમ 16 છે સ્વર્ગ એમ ઉપર 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 એનાથી પણ સ્વર્ગ જ છે, ઊંચું છે. વધારે પુણ્યનું ફળ છે, ઘણા પુણ્યનું ફળ છે. પણ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની એટલા પુણ્ય કરી શકે છે કે ત્યાં સુધી જઈ શકે. આપણે બધા ત્યાં કરોડો વાર ગયા. એકચ્યુઅલી જે એક વસ્તુ સમજાતો નથી, જે સમજો કે સ્વર્ગનું ગતિ મને થાય કે નરકની ગતિ જે પણ, એમાં વેઇટેડ એવરેજ જ છે ને. આ જે પુણ્ય અને પાપનું વેઇટેડ એવરેજ
બટ બેયને મારે ઇન્ડિપેન્ડન્ટલી ફેસ કરવાનું છે એમ છે ને બેનું ફળ ઇન્ડિપેન્ડન્ટ, બેયનું ફર્સ્ટ ઇન્ડિપેન્ડન્ટ છે ને વેઇટેડ એવરેજ છે. જેનો પલ્લો ભારે છે એ પ્રમાણે ગતિ છે. પાપનો પલ્લો વધી જાય તો તિર્યંચ અને નરક ગતિ છે. આમ છે. વેઇટેડ એવરેજના હિસાબથી નેક્સ્ટ લાઈફ નું ડિસિઝન બટ એક વસ્તુનું ફળ મળશે. ફળ તો એકનું મળશે. એ પછી એમને એમ પડ્યા રહેશે. પછી પાછો સ્વર્ગમાંથી નીકળશે અને કદાચ તિર્યંચમાં જશે ને ત્યાં ઓલા પાપનું ફળ આવશે, ત્યાં એ હેરાન થશે. સમજણ? કે જે પાપ કર્યું પણ એની સાથે એટલા બધા પુણ્ય પણ કર્યા તો ગતિ સ્વર્ગની બંધાઈ ગઈ. તો એ સ્વર્ગમાં જશે ત્યારે એ પાપનો ઉદય નહીં આવે. ત્યારે એ કર્મ એમને એમ પડ્યું રહેશે. પછી જ્યારે એ તિર્યંચ ગતિમાં આવશે ત્યારે એનું ફળ આવશે. કોઈ પણ કર્મનું ફળ આવે ને આવે છે. અને બીજી 66% નું જે આપણે વાત કરી હતી એ 66% વખતે ઓન ધેટ ડે સમજો કે મેં 1 ટુ ફૂલ લાઈફ સમજો પાપ કર્યું હોય અને 66th ડે હું પુણ્ય કરું ત્યારે તો જે ગતિ ત્યારે થવાની એસ્ટાબ્લિશ થવાની હોય તો નો થાય ને પાછું ન થાય. કારણ કે 1 થી 2/3 નો ટાઈમ આપણે લઈએ કે એક માણસ 90 વર્ષ જીવનમાં મરશે તો 60 વર્ષે એ 2/3. હવે 1 થી 60 વર્ષ એને પાપ કર્યા છે, બરાબર છે. અને 60મા વર્ષમાં એ ઓલરેડી ધર્મમાં આવી ગયું, સત્સંગ આદિમાં આવી ગયું છે, સ્વાધ્યાય કરે છે અને એનો બંધાવાનો જે ટાઈમ છે આગલો ભાવ એ ટાઈમે એને પુણ્ય ભાવ ચાલુ છે. એ વાંચન કરતો હોય કે તત્વ વિચાર કરતો હોય કે સત્સંગ કરતો હોય તો એને બંધાવવું જોઈએ 1 થી 60 વર્ષ પ્રમાણે તિર્યંચ અને નરક ગતિ છે. બરાબર છે? કેમ કે એને એ કર્યું છે, આખી જિંદગી એને એ કર્યું છે. હમણાં એ ચેન્જ થઈ ગયો 60મે વર્ષે કે છેલ્લા 2-5 વર્ષમાં. ઓકે, તો એને નો બંધન થાય આગલી ગતિનું. ત્યારે એ બંધન નો થાય. હવે 60 વર્ષ થઈ ગયા, બંધન નો થયું, બરાબર છે. હવે કેટલા રહ્યા બાકી? 30 વર્ષ. હવે 30 વર્ષનું 2/3 કરો. 2/3 નો આપણે હિસાબ ચાલે છે 20 તો 60 + 20 80th યરમાં જ એનું બંધન થાય. હવે આવતા બહુ એટલે 20 વર્ષ એને એક્સટેન્શન મળ્યું. હવે 20 વર્ષમાં એ પુણ્ય બહુ કરી નાખે તો ઓલું જે પલ્લો છે પુણ્યનો વધી ગયો અને ત્યારે બી પુણ્ય કરે 80મે વર્ષે એટલે એને સ્વર્ગ કા મનુષ્ય ગતિ મળે. પણ એ જે 1 to 60 માં જે પાપ કર્યું છે એનું રિઝલ્ટ ત્યાં જઈને ના મળે. જે નેક્સ્ટ લાઈફમાં મનુષ્ય તો સ્વર્ગમાં જાય છે. સ્વર્ગમાં જાય છે. તો સ્વર્ગમાં એમાં 2 ટાઈપના કર્મ હોય. એ બાંધતી વખતે કેટલા જોરથી બાંધ્યા છે એ પ્રમાણે એનું 2 ડિવિઝન થાય છે. ઘણા લોકો કોઈ પણ ભાવ કરે બહુ જોરથી કરે એકદમ, ઘણા લોકો ઓછા જોરથી કરે. સમજાય છે? હવે 2 માણસ ગુસ્સો કરતા હોય તો 2 માણસનો ગુસ્સો એ અલગ અલગ હોય છે કે નહીં? સેમ ઇન્સિડન્ટ પણ 2 નો ગુસ્સો અલગ. એકનું જોર બહુ હોય, તોડી ફોડી નાખે, બધું ફેંકી દે, આમ ઉપાડીને બધું. એટલું બધું એનું 12માં જોર હોય. બરાબર છે? તો એને જે બંધાય ને એ પછી ફરે નહીં, એને પછી એને ભોગવું જ પડે. પણ જેને એટલું જોર ન વાપર્યું હોય એને એ બદલાઈ પણ જાય અને એ પુણ્યના પરમાણુ થઈ જાય. જો અથવા એને ઓછા ઉદયમાં આવે, ઓછો તકલીફ વાળો ઉદય આવે. એટલે આપણે જે વખતે
ક્રોધાદી કશાય કરીએ છીએ એ વખતે આપણું બહુ જોર જો એમાં હોય તો બંધન બહુ જોરદાર થઈ જાય, એટલે એટલા બધા પરમાણુ કર્મના આવી જાય. જોરને કારણે એ પરમાણુનો જથ્થો જોરદાર આવે અને પછી એનું નિકાચિત કર્મ હોય, એનું નામ નિકાચિત છે, જે કોઈ દિવસ ફેલ ન જાય, એનું રિઝલ્ટ આવે ને આવે જ. તો એ ફળ એને આવે, એમાં એ કાંઈ ચેન્જ ન થાય. પછી એને ગમે તેટલા પુણ્ય ભાવ કર્યા હોય તો એમાં કાંઈ ચેન્જ ન થાય. એક કર્મ એવું છે કે એ બહુ મંદતાથી બંધાણું છે. ગુસ્સો બી મંદતાથી કર્યો છે, બહુ નથી કર્યો, બહુ લાંબો ન ચાલે. થઈ ગયો ને પછી ભૂલી જાય, આમ માફી માગી લે, એ કરો ભૂલી જાઓ, ગીવ અપ, લીવ ઇટ એમ કરીને છોડી દે. એની લાંબી લાડ ન હોય. ઘણાને ઘણા દિવસ ચાલે ને, ઘણાને થોડાક ટાઈમ પછી છોડી દે અને એની સાથે નોર્મલ બિહેવિયરમાં આવી જાય. છોડી દે એટલે આવી રીતે, સમજણ? તો એ જે ક્રોધ છે એનું બંધન જે છે એ મંદતાથી બંધાણું છે. તો એની સામે ઘણીવાર એને પુણ્યના પરિણામ બહુ જોરદાર આવી જાય ને તો એ બધા પરમાણુ પાપના જે છે ક્રોધના એ પલટીને પુણ્યના થઈ જાય અને પુણ્યના ફળ રૂપે આવે. શું કીધું? સમજાય છે? ન સમજાય તો પૂછો. ના સમજાય છે. પણ એક ક્વેશ્ચન, એક ક્વેશ્ચન બીજો છે, આ પતિ જે છે. ના ના But સમજાય then in પૂછો. that case તો exact નો થાય ને, like જે આપણે કહીએ છે કે નો થાય, ઇક્વલ આઉટ નો થાય પુણ્ય અને પાપનું. આમાં તો આખું જ પાપનું બધું ચેન્જ થઈને પુણ્ય થઈ ગયું. હા, ઈ પરમાણુ કર્મના એમને રહ્યા, પણ એ પરમાણુ પુણ્યના થઈ ગયા. એની ક્વોલિટી જે છે એનું પુણ્યનું થઈ ગયું. દાખલા તરીકે એક પાપ કર્યું આપણે, બરાબર છે, તો એમાં આપણે એવું પાપ કર્યું કે આપણે લાખ રૂપિયા ચાલ્યા જશે, સમજો. ઓકે, હવે એ જે પાપ કર્યું છે એ એટલું બધું જોરથી નથી કર્યું, પણ છે તો પાપ મંદતાથી થયું છે. પછી ક્યારેક એ જીવ એટલું બધું જોરથી પુણ્ય કરી નાખે, પુણ્યમાં બહુ હોય અને જોર, તો ઓલા જે લાખ રૂપિયાના જે પરમાણુ હતા જવાના પૈસા, એ પરમાણુ પુણ્યના થઈ જાય અને એને લાખ આવવાના થઈ જાય. જવાના હતા એ આવવાના થઈ જાય, એટલે રિઝલ્ટ તો આવ્યું. એક એક પરમાણુ કર્મના છે એનું રિઝલ્ટ આવ્યું, પણ જે જવાના હતા એની બદલે આવવાનું આવ્યું. તો એનો પ્રપોર્શન શું બહુ હાઈ હોવું જોઈએ, લાઈક પુણ્યનું, તો જ ઈ પલટાય પાપના. જોરનું, નોટ. હા, એટલે આમાં જોરની વાત છે. જોર અને ટાઈમ વાળું. સમજો કે એક પાપ એક જ મિનિટ માટે આવ્યું હોય અને જો એને 6 મહિના સુધી એને પુણ્ય કર્યું હોય, પણ એ પાપ એટલું બધું જોરથી કર્યું હોય કે આ 6 મહિનાના પુણ્ય એને કાંઈ ન કરી શકે. આમાં જોરનું એક્ઝેક્ટલી શું મીનિંગ? રસ આવે કે? હા, એમાં રસ બહુ આવી જાય. જે જોર વખતે રસ બહુ આવે, બંધન બહુ વધે. રસ પ્રમાણે બંધન છે. હા, જેટલો રસ વધારે ને એટલું બંધન છે. સમજાણું? એટલે આખું જીવના હાથમાં છે, એનું ફ્યુચર એના હાથમાં છે. એને કેવું ફ્યુચર જોઈએ છે એ પોતે જ એનો આર્કિટેક્ટ છે, પોતે જ ક્રિએટર છે. શું સમજાઈ ગયું? પૂછી તો જવાબ. એ એટલે કેવી રીતે આમ જોર હોય, રસમાં જોર વધારે હોય, લાંબી લાડ હોય. દાખલા તરીકે બે ફ્રેન્ડ છે, એને કોઈ કારણથી ઝઘડો થયો, બરાબર છે, તો એ બે ફ્રેન્ડ છે એને કોઈ કારણથી ઝઘડો થયો, એને કોઈ કારણથી ઝઘડો થયો, બરાબર છે, તો એ બે ફ્રેન્ડ છે એને કોઈ કારણથી ઝઘડો થયો, બરાબર છે, તો એ બે ફ્રેન્ડ છે એને કોઈ કારણથી ઝઘડો થયો, બરાબર છે, તો એ બે ફ્રેન્ડ છે એને કોઈ કારણથી ઝઘડો થયો, બરાબર છે, તો એ બે ફ્રેન્ડ છે એને કોઈ કારણથી ઝઘડો થયો, બરાબર છે, તો એ બે ફ્રેન્ડ છે એને કોઈ કારણથી ઝઘડો થયો, બરાબર છે, તો એ બે ફ્રેન્ડ છે એને કોઈ કારણથી ઝઘડો થયો, બરાબર છે, તો એ બે ફ્રેન્ડ છે એને કોઈ કારણથી ઝઘડો થયો, બરાબર છે, તો એ બે ફ્રેન્ડ છે એને કોઈ કારણથી ઝઘડો થયો, બરાબર છે, તો એ બે ફ્રેન્ડ છે એને કોઈ કારણથી ઝઘડો થયો, બરાબર છે, તો એ બે ફ્રેન્ડ છે એને કોઈ કારણથી ઝઘડો થયો, બરાબર છે, તો એ બે ફ્રેન્ડ છે એને કોઈ કારણથી ઝઘડો થયો, બરાબર છે, તો એ બે ફ્રેન્ડ છે એને કોઈ કારણથી
ઝઘડા તો થાય જ ને. એમાં શું, ફ્રેન્ડ્સમાં તો ગમે તે ક્યારેક થઈ જાય, વાતમાં થઈ જાય, પણ એવો ઝઘડો થાય કે એનું મોઢું જ નહીં જોવું. વોટ એવર બી ધ ઇસ્યુ, એને આપણે મોટો ઇસ્યુ ગણીએ છીએ, પણ એકે ઇસ્યુ જ છે બધા, કોઈ નાના મોટા. there is no such thing, that is our imagination કે આ ઇસ્યુ બહુ મોટો છે તો મારે આની સાથે જિંદગીભર વાત ન કરવી જોઈએ. that is our imagination of the issue. Issue is a issue. Okay, don't make it big small as per your imagination. Everything you treat as the same issue. ભૂલ છે એ તો બધી ભૂલ જ છે, બરાબર છે. હવે એમાં રિએક્શન કેવું આવ્યું કે એને કીધું કે આખી જિંદગી આની સાથે હું વાત નહીં કરું, અથવા એનું નામ પણ આવે ક્યારે તો એને અંદરમાંથી ગુસ્સો આવી જાય. ડોન્ટ ટેક હિઝ નેમ, ડોન્ટ ટેક હિઝ નેમ. તો એ વખતે એને કર્મબંધન બહુ જોરદાર બંધાય. હા, અને ઘણી વાર થઈ ગયું તો કે ઠીક છે, ઓકે યાર, ફોરગેટ એન્ડ ફોરગીવ, અને પછી નોર્મલ પાછા રિલેશનમાં આવી જાય. then only it is truly forgotten. પછી એ કહે છે કે I forget you, I forgive you, you forgive me. પછી સંબંધ તોડી નાખે. પછી તો હજી અંદરમાં ગ્રજ છે. સમજાણું કે નહીં? અંદરમાં હજી ગ્રજ છે તો એનું બંધન ચાલુ રહે. કારણ કે હજી સંસારમાં રહીએ છીએ. ક્યાંય મુનિ થઈને દીક્ષા લઈને જંગલમાં વયો ગયો હોય તો બરાબર છે, તો સંસારમાં બધા છે એને રાગ દ્વેષ બરાબર છે, તો પછી આને એક જણ સાથે કેમ આમ કર્યું? એટલે એને ઈ કશાય ચાલુ છે અંદરમાં, એનું બંધન એને બહુ આકરું પડે. સમજાય છે કે નહીં? પછી પાછા બે જણા ભેગા થાય ક્યારેક. શું? હવે દાખલા તરીકે એક સ્વર્ગમાં વયો ગયો અને બીજો મનુષ્ય થઈ ગયો, એક્ઝામ્પલ લઈએ, આગલા ભાવમાં, તો મળી ના શકે ને. તો એ કર્મ એમને એમ પડ્યા રહીએ. એના પછીના ભાવમાં કે ત્રીજા ભાવ કે ચોથા ભાવમાં ભેગા થઈ જાય લોકો, અને ત્યારે બધું બદલો બધું પતી જાય, ત્યારે પછી લઈ લે બદલો, અને એ કર્મ ત્યારે ખતમ થાય. સમજાણ? એટલે જો શું છે કે આપણે આ બધું સમજી ગયા, પણ એકચ્યુઅલી જ્યારે પ્રોબ્લેમ આવશે ત્યારે આપણે આ બધું નહીં કરી શકીએ. જે અત્યારે આપણને સમજણમાં આવ્યું ને કે આટલું બધું મને નુકસાન છે, આટલું બધું મને બંધન છે, પણ એન મોકે પે એ બધું યાદ નહીં રહીએ, અથવા રહેશે તો આપણે બોધર નહીં કરીએ. કેમ કે કશાય એટલો બધો જોરદાર છે ને, એ આપણને આ બધી વાત સાંભળવામાં સમજવામાં પણ એની અસર નહીં થાય કે ના ના એ રહેવા દો, હમણાં રહેવા દો, આ ઇસ્યુમાં રહેવા દો, માર નથી આ બધું કરવું. એ એવું થાય અને એ જીવને નુકસાન થશે. પણ જો જીવ સત્સંગમાં હશે, સત્સંગનો આધાર લેશે ને, તો એમાંથી નીકળી શકશે. સત્સંગનો આધાર લેવો, સત્સંગમાં રહેવું અને સત્સંગનો આધાર લેવો એ બે અલગ વાત છે. સત્સંગના આધારે એમ નક્કી કરે કે મારે આની સાથે વેર નથી રાખવો, કેમ કે હરી પાછો આને મારો સમાગમ, આને ફરી પાછો મારે આનો કરવો, આ માથાકૂટમાં કોણ પડે? સમજાણું? જવા દો ને, આપણે બધું વાઇન્ડ અપ કરી નાખો, નોર્મલ થઈ જાઓ, નોર્મલ રિલેશન રાખો. એનું નામ આવે તો આપણને ગુસ્સો ન આવે, એ સામે આવે તો આપણે હલો હાઉ આર યુ બાય એમ કરી નાખીએ. ભલે આપણે એની સાથે બહુ રિલેશન ન રાખીએ, પેલા જેવું જે રિલેશન ન રાખીએ તો કાંઈ વાંધો નથી, તો નો પ્રોબ્લેમ. પણ એની સાથે દ્વેષ થાય, એનું મોઢું ન જોવું ગમે, એનું નામ આવે તો ગુસ્સો અંદરમાં આવી જાય, ઈ લેવલનું હશે તો પાછું પ્રોબ્લેમ આવશે ગમે તે ભાવમાં. દાખલા તરીકે બે તિર્યંશમાં જાય, એક્ઝામ્પલ,
જઈ શકે ને કે નહીં કોઈ એક ભાવમાં, તો ઓલો એને ખાઈ જાય, આ બધા ખાઈ જાય છે ને એ બધા પહેલાના બધા દુશ્મન છે, એટલે એને બીજાને ખાવાનું મન ન થાય, આને જ ખાવાનું મન થાય. શું? ત્યારે જ એનો ગુસ્સો શાંત થાય. એને એના સંસ્કાર જે છે ગુસ્સાના, એને જોતા જ એને ગુસ્સો આવે. ઘણી વાર નથી કે આપણે અમુક માણસને જોઈને ગુસ્સો આવી જાય, અમુક માણસને જોતા જાય અને બેરે કાંઈ ન પીડ્યું હોય, આપણે જોઈને એને ગુસ્સો આવી જાય. અમુક માણસને જોઈએ તો આપણે બહુ ખુશી થાય, આપણે પ્રેમ આવે, ઘણાને જોઈએ તો આપણે દ્વેષ આવે એકદમ. એ બધા સંસ્કાર છે આ જૂના, એટલે ઓટોમેટિક એવું થાય. પછી તિર્યંત ગતિમાં એનો બદલો લઈ લે, ખાઈ જાય અને નવો પાપ કરે અને નવો વળી પાછો નરકમાં જાય. એ સાયકલ ચાલુ જ રહે અને એમાંથી જીવને નીકળવું બહુ અઘરું પડે. એટલે એ જ્યારે થાય ને ત્યારે જ એને નિપ એટ ધ બડ, શું આપણે એમ કે ને, જેવું થાય ત્યારે જ એને ખતમ કરી નાખવું. પછી છે ને એનું ફળ આવે ત્યારે પછી સાયકલ ચાલ્યા જ કરે. પછી એમાંથી નીકળી, એવા તો પ્રથમા નિયોગમાં ઘણા દાખલા છે. જેમ કે મને લાગે છે કે શ્રી કૃષ્ણનો અને એને ઓલો બીજું કંઈક છે ને સાપ ને એવું કંઈક છે, એ લોકો દરેક ભાવમાં એકબીજાના દુશ્મન હોય એવરી. અને પછી એ લોકોનું મરણ થાય, ઓલો આને મારી નાખે તો આવતા ભાવમાં આને મારી નાખે, એના પછીના ભાવમાં આને મારી નાખે, એમ સાયકલ ચાલતી જ હોય અને એ લોકો ભેગા જ થાય. એટલે એ જ્યાં સુધી જો જીવ મટાડે નહીં સમજણથી, ત્યાં સુધી એનું ફળ એને ભોગવવું પડે. શું છે ક્વેશ્ચન? એક એવું છે કે બે ટાઈપનું છે. એક તો એક ઇન્ટેન્શનલ, એક કંઈક વિચાર હોય આપણો, ઇન્ટેન્શન છે વિચાર પાછળ. કે સમજો કે મૂવી જવું છે એક્ઝામ્પલ, હા, તો એ મૂવીનું થોટ આવ્યું કે મૂવી જવું છે, તો એ એક ઇન્ટેન્શન પણ પકડાય છે ત્યાં કે મૂવી જવાનું એક થોટ છે, ઓકે, એક ઇન્ટરેસ્ટ છે ને એક થોટ છે. એ થોટ સાથે એક ઇન્ટરેસ્ટ પણ છે. અને એક એવું છે કે એક સ્ટ્રાઇક થતું હોય, ખાલી સમજો કે હું સત્સંગ સાંભળું છું અત્યારે અને મૂવીનો વિચાર આવે, which is not an intentional thing. It could be just on striking kind of a thought. આ બે કેવી રીતે ડિફરન્ટ? હાઉ ઇઝ ઇટ ડિફરન્ટ? એટલે જે એની મેળે આવે છે ને, એની મેળે આવે છે એવું લાગે છે. એની મેળે જે આવે છે ને એ એનો ઇન્ટરેસ્ટ છે એટલે આવે છે. અને અત્યારે જે એક્ટિવિટી થાય છે ને એનો ઇન્ટરેસ્ટ એનાથી ઓછો છે, એ ખાલી બતાવે છે. આનો ઇન્ટરેસ્ટ વધી જાય તો ઓલું ન આવે, આનો ઇન્ટરેસ્ટ ઓછો છે તો જે ઇન્ટરેસ્ટિંગ છે ને એ થોટ્સ આવશે. આનું અને એનું જે કરમબંધન છે એ સેમ છે. તો થાય, એ ભાવથી થાય. ઓલું તો આવે નહીં તો બંધન ક્યાંથી થાય? શું આમાં ઇન્ટરેસ્ટ વધારે હોય તો ઓલો ભાવ જ ન આવે. ના, બિટવીન ધ, સમજો કે સત્સંગ વખતે હું પિક્ચરમાં વિચાર કરું, એનું જે કરમબંધન છે કમ્પેર્ડ ટુ કે મૂવીનું થોટ છે, When there is no satsang, you are wanting to go to movie. When I want to go for a movie. હા, તો એમાં તો બહુ ફરક છે ને. એમાં તો એક્શન છે, પ્લાનિંગ છે, પ્રિપેરેશન છે. આમાં એ કાંઈ નથી ને, આ આવ્યું બરાબર છે. બંનેમાં પાપ છે, તો ઓલામાં વધારે છે, આમાં ઓછું છે. અને આમાં એમ એવું લાગે છે કે વિચાર ન આવવો જોઈએ તો એ પુણ્ય થઈ ગયું. ત્યારે એના પછી પુણ્ય થઈ ગયું. એ ભાવ આવ્યો, એનો નિષેધ આવે કે આવડી ક્યાં અત્યારે આવે છે, એનો નિષેધ જો આવે, નિષેધ એટલે રિગ્રેટ આવે, નો આવવો જોઈએ એમ આવે. એટલે એ રિગ્રેટ નો જે ભાવ છે ને એ ભાવ પુણ્ય ભાવ છે. એટલે એના પાછું પુણ્ય બંધાણો, ઓલું પાપ બે બંધાઈ ગયું. એની સામે રિગ્રેટ મોટો હોય તો વધારે પુણ્ય બંધાય. લ્યો,
વિચાર પછી જ રિગ્રેટ. આ વાંધો નહીં ને. એ વિચાર આવ્યો એનાથી જોર વધારે રિગ્રેટમાં હોય. જેને આપણને છે એમ નથી કહેવું, કોકને હોય કે વોટ ઇઝ ધીસ, આઈ ડોન્ટ નો, આઈ ડોન્ટ લાઈક ધીસ ટાઈપ ઓફ થિંગ. એમ એનો રિગ્રેટ વધારે હોય ને તો એ જે રિગ્રેટનું છે ને એ પુણ્ય બંધન બહુ મોટું છે અને આનું પાપ બંધન નાનું છે. ઇન કમ્પેરિઝન આખું ભાવોની જ ગેમ છે. આ જીવની અંદરમાં જે ભાવો થાય છે ને, એવરીથિંગ ઇઝ કનેક્ટેડ ટુ ધેટ ઓનલી. બહારમાં પિક્ચર જાય નહીં, પણ અંદરમાં જે ભાવ છે એ પ્રમાણે એને બંધન છે. મને ક્વેશ્ચન હતો આ સબ્જેક્ટમાં કે એમ આવ્યું કે અજ્ઞાની 9મી ગ્રેવેજ સુધી જાય છે અને અનંત વાર ગયો છે, તો જ્ઞાની જે છે એમને તો બહુ હાઈ ક્વોલિટીના પુણ્ય કર્યા છે, કેમ કે ગુરુદેવ શ્રી 40 years આફ્ટર સમ્યક દર્શન એમને બધું, બટ હી ઇઝ ગોઈંગ ટિલ સેકન્ડ સ્વર્ગ ભાવ. એ વધારે પુણ્ય ઓલાય કર્યા છે અજ્ઞાની, એના પુણ્ય વધારે કર્યા છે. ક્વોલિટી આની સારી છે. ને આપણે કહીએ ને કે 10 કિલો શાક લેવો પણ એની ક્વોલિટી નો સારી હોય, અને અડધો કિલો શાક લેવો પણ એની ટોપ ક્વોલિટીનું શાક લેવાય. ક્વોલિટી સમજાય છે કે ક્વોલિટી ડિફરન્સ છે, ક્વોન્ટિટી વધારે. ઓલી ક્વોન્ટિટી વધારે છે, આ ક્વોલિટી વધારે. તો જેટલી આ ક્વોલિટી એવી છે જ્ઞાનીની કે એ જ્યારે એનું ફળ આવશે ને ત્યારે નવા પુણ્ય થશે એને. શું સમજાય છે કે નહીં? અને અજ્ઞાનીની જે પાપની ક્વોલિટી છે ને એ જ્યારે એને પુણ્યનો ઉદય આવશે ને ત્યારે એને નિયમથી પાપ થશે. શું સમજાય છે કે નહીં? દાખલા તરીકે કે કોઈ અજ્ઞાની છે તો એને ઓલ ઓફ એ સડન 100 કરોડ આવી ગયા લોટરી, તો એ 100 કરોડ થી એટલા બધા પાપ કરશે કે વાત ના પૂછો. કારણ કે એને એટલી બધી ઈચ્છાઓ દબાવેલી છે એ બધી જ એની બહાર આવશે પાપની. ફરવું છે ને, ખાવું છે ને, ગાડી લેવી છે ને, બંગલા લેવા છે ને, ફોરેન જવું, બધું એનું એટલું જે દબાવ્યું છે ને પૈસાનું ન હોવાને કારણે, શું એ બધું જ જોરથી બહાર આવશે. અને એમાં બધામાં એ એટલા બધા પાપ કરશે તો એનો પુણ્યનો ઉદય આવ્યો તો એ નવા પાપ કરીને એ તિર્યંચ અને નરકમાં આવી જશે. હવે જ્ઞાની છે તો એને આવશે તો એ દેવગુરુ શાસ્ત્રમાં પૈસા વાપરવાનો એને વધારે વિચાર આવશે, તો એમાં એને નવું પાછું પુણ્ય બંધાણું. સમજાય છે કે? અને મુમુક્ષુ છે એ જ્ઞાનીની જેમ એને થાય ધીરે ધીરે. મુમુક્ષુ હોય એને બી જો આ પરિસ્થિતિ આવે એકાએક તો એને એમ થાય કે હું દેવગુરુ શાસ્ત્રમાં પ્રભાવનામાં વધારે આપું, એવા એને ભાવ સહજ આવે. એટલે મુમુક્ષુને પણ ક્યારે ક્યારે એના પુણ્યના ઉદયમાં એને નવા પુણ્ય થાય, પણ સામાન્ય અજ્ઞાની છે એને પાપ જ થાય. આ ફરક છે, જોઈ લો. ઉલટો હોય તો જેટલો સામાન્ય અજ્ઞાની થોડું ઘણું મંદિર જતો હોય ને દર્શન કરતો હોય, પૈસા 100 કરોડ આવે બધું જ બંધ કરી નાખે. હવે શું મારે જલસા કરો, આપણા હાથમાં પૈસા છે, આઈ હેવ નો ટાઈમ, મંદિર જવાનો નો ટાઈમ, સત્સંગનો નો ટાઈમ, એટલી બધી પાર્ટી, એટલી બધી જગ્યાએ જવાનું હોય, આઈ હેવ નો ટાઈમ, એવું થઈ જાય ને. પેલા હજી પૈસા ઓછા હતા તો થોડું ઘણું કરતો હતો, દેવ દર્શન કરતો હોય કે ક્યારેક પર્યુષણમાં જતો હોય 8-10 દિવસ, અહીંયા સત્સંગમાં ક્યારેક બેસતો. બહુ પૈસા થઈ જાય ને એટલે એ ન બેસી શકે, એ મંદિરમાં બેસી જ ન શકે. છેલ્લી 2 મિનિટ આવે આવવું પડે તો. ઘણા લોકો નથી આવતા, 2 મિનિટ છેલ્લા મોઢું બતાવવા આવે પછી વ્યા જાય. એ એને કોઈ કારણસર એનું હોય, એનું બી એમાં લોજિક હોય એનું કંઈક.
બાકી એનો રસ વયો જાય સીધો. પૈસાનો રસ આવ્યો એટલે બધો રસ વયો જાય, આત્માનો રસ ખતમ. એટલે આ બધું કૃપાળુદેવે શું કીધું મુમુક્ષુ માટે કે મને છે ને બહુ પુણ્યનો ઉદય ન આવો એ સારું છે, પાપનો ઉદય થોડો રહે તો સારું છે. મુમુક્ષુએ પાપનો ઉદય છે એમાં ખુશી રહેવા જેવું છે, કેમ કે પુણ્ય ઉદયમાં તો એ નરકમાં જ જવાનો, એવા ભાવ કરીને પછી સીધો નરકમાં જશે. એટલે મુમુક્ષુએ ભગવાનનો આશીર્વાદ સમજવો જોઈએ પાપના ઉદયને, કે એને એના પરિણામ બધા કંટ્રોલમાં રહીએ, નહીં તો બેકાબુ થઈ જાય. અને થોડા 25, 30, 50 વર્ષ એ પૈસા વાપરવામાં પુણ્યના ઉદયમાં અબજો વર્ષનું આયુષ્ય નરકનું કરી લે, અબજો વર્ષ સુધી હેરાન થાય. પછી એના કરતા તો આ સારું ને એમ. શું કે છે અહીંયા, અનાદિ નિગોદથી એકેન્દ્રીના જીવથી માંડીને સ્વર્ગનો દેવ થયો. કોની વાત થાય છે ખબર છે? તારી. તું અનાદિકાળથી નિગોદમાંથી નીકળી, એકેન્દ્રી બેન્દ્રી, પછી મનુષ્ય થઈ, પછી પુણ્યભાવ કરી સ્વર્ગમાં દેવ થયો. 16 સ્વર્ગની ઉપર 9મી ગ્રેવે અનંત વાર ગયો. સાધુ પણ અનંત વાર થયો. આપણે સાધુ અનંત વાર થયા. અને ભગવાને કહેલા પંચ મહાવ્રત નું પાલન પણ કર્યું. પણ અગ્રહિત મિથ્યાત્વ એને એકે વાર મટાડ્યું નહીં. એટલે સમ્યક દર્શન એને એકે વાર કર્યું. બોલો, દીક્ષા લઈને જંગલમાં ગયો, આખી જિંદગી જંગલમાં પંચ મહાવ્રત આદિ પાલન કર્યા મરણ સુધી, પણ સમ્યક દર્શનને પ્રાપ્ત ન કર્યું. અને સ્વર્ગમાં ગયો, ત્યાંથી 9મી ગ્રેવેકમાં ગયો. પણ અગ્રહિત મિથ્યાત્વ એને ટાળ્યું નહીં. અગ્રહિત એટલે પુણ્ય, દયા, દાન, વ્રતનો વિકલ્પ ઉઠે છે, એ વિકાર છે, એને પોતાનો માન્યો. બસ આ આટલું કર્યું. શું કર્યું એને? શું કર્યું સમજાણું જીવે? પુણ્ય પાપના જે ભાવ છે એને પોતાના માન્યા. બસ ગુનો કયો છે એનો? પુણ્ય પાપના ભાવ થયા એ નહીં, પણ એને પોતાના માન્યા એ ગુનો છે. એ અગ્રહિત મિથ્યા દર્શન છે. સમજાણું કઈ? પુણ્ય પાપના ભાવ એટલું બધું નુકસાનનું કારણ નથી. બંધન છે, અલ્પ બંધ છે, પણ એ પુણ્ય પાપના ભાવ મારા છે એમ કરવાથી અનંત પરિભ્રમણ છે. એટલે બે નો ફરક પેલા સમજાવવો જોઈએ. નહીતર શું કરે? જીવ પાપના ભાવને છોડવાની કોશિશ કરે અને પુણ્યના ભાવને વધારવાની કરે. પણ મિથ્યાત્વ તો સરખું છે. એમાં પુણ્ય વધે તો મિથ્યાત્વ ઘટે એવું નથી. પાપ વધે તો મિથ્યાત્વ ઘટે વધે એમ પણ નથી. શું કીધું? પાપ વધી જાય તો એનું મિથ્યાત્વ વધી જાય એમ નથી, અને પુણ્ય વધી જાય તો એનું મિથ્યા દર્શન ઘટી જાય એમ નથી. એ બે વસ્તુ જ અલગ છે. સમજાય છે? પુણ્ય વધી જાય અને મિથ્યા દર્શન વધી જાય એવું બને. જો મુમુક્ષુનો પ્રશ્ન, અનાદિકાળનું આ મિથ્યાત્વ છે
માટે ઘાટું છે. ઘાટું એટલે જોરદાર છે. શું પૂછો પ્રશ્ન? સેટલ ડાઉન. સ્ટીલ યુ આર થિંકિંગ ઓફ. શું કીધું? મિથ્યાત્વ ક્યારથી છે? અનંતકાળથી છે. અનાદિકાળથી છે. અનંત એટલે આગળનું હોય ને તો અનંતકાળ કહેવાય. અનાદિ એટલે આ બાજુથી સ્ટાર્ટિંગથી લેવું હોય તો આદિ એટલે શરૂઆત. આદિનાથ ભગવાન છે ને, પેલા આપણા ઋષભદેવ ભગવાનને એના આદિનાથ ભગવાન કહેવાય. આદિ એટલે શરૂઆત. અહીંયા શું લીધું કે અનાદિ, એટલે જેની કોઈ શરૂઆત નથી, પાસ્ટ. અહીંયા નિગોદથી લઈ અને આ મિથ્યાત્વ ચાલુ છે. બરાબર છે? એટલે મુમુક્ષુનો પ્રશ્ન છે કે આ તો બહુ જોરદાર હોવું જોઈએ. આ દરેક બહુમાં કર્યું છે મિથ્યાત્વ તો બહુ જોરદાર છે એમ. આ કઈ સહેલાઈથી મટે એવું નથી એમ મુમુક્ષુનો પ્રશ્ન. એ તમારા અંદરમાં આ જ પ્રશ્ન હશે. એટલે મુમુક્ષુ એ જ છે ને પ્રશ્ન, કે બીજો છે? હા, અનાદિકાળનું છે એટલે કાંઈ થોડું તરત જ આમ વયું જાય 6-12 મહિનામાં કે એક ભાવમાં આ થોડું વયું જાય ને સમ્યક દર્શન થોડું થાય એવું અંદરમાં પ્રશ્ન હશે. પણ તમે પૂછ્યો નહીં, આને પૂછી નાખ્યું છે. એટલો ફરક છે. ભાઈ અનાદિકાળથી મિથ્યાત્વ અમને ચાલુ છે તો બહુ જોરદાર હશે. એ કાંઈ સહેલાઈથી મટવાનું નથી એમ કે છે. તો ગુરુદેવનો ઉત્તર, એ ઘાટું તો અગ્રહિત ઉપર ગ્રહિત થાય તો ઘાટું છે. શું કીધું? હવે ગુરુદેવે બીજી વાત કરવી છે. એ ઘાટું નથી એમ કેવું છે. ભલે અનાદિનું છે પણ બહુ જોરદાર નથી. એક સમયમાં મટાડી શકે આ જીવ, એવી તાકાત છે આ જીવની, અને સમ્યક દર્શનને પ્રાપ્ત કરી શકે. એટલે એટલું બધું જોરદાર નથી. પણ જોરદાર ક્યારે થાય કે કુદેવ કુગુરુ કુશાસ્ત્રની માન્યતા કરે એટલે એ જોરદાર થઈ જાય. સમજાય છે કે નહીં? એ ગ્રહિત મિથ્યાત્વ છે. એ ઘાટું તો અગ્રહિત ઉપર, અગ્રહિત તો ચાલુ છે અનાદિનું, એના ઉપરાંત ઇન એડિશન ટુ ધેટ કુદેવ કુગુરુ કુશાસ્ત્રની માન્યતા જ્યારે જીવ કરે ત્યારે એ બહુ જોરદાર થઈ જાય, પછી મટે નહીં. શું સમજાય છે કે નહીં? ન્યાય વિષય થોડો બહુ સારો અલગ આવ્યો છે. શું ગ્રહિત મિથ્યાત્વ એટલે શું? ગ્રહિત મિથ્યાત્વ કોને કહેવાય? અગ્રહિત મિથ્યાત્વ અને ગ્રહિત મિથ્યાત્વમાં ફરક છે. તારે કેવું છે? નથી ખબર? હા, ગમે તેવું ગમે જેવું હોય એમાં કહેવાનું. એમાં શું છે? નહીં તો આ લોકોને એમ લાગશે કે અમે બોલ્યા નથી, બરાબર બોલ્યા. કારણ કે આ નથી બોલી એટલે ડિફિકલ્ટ છે, એટલે અમે નથી બોલ્યા એ બરાબર છે એવું લાગશે એને તમારા બેયનું જોઈને. કા કે તમે તો બેઠા હતા, તમે તો બરાબર સાંભળ્યું, તમે તો મોટા છો, તમને તો બહુ ખબર છે. હે, તોય તમને નથી અત્યારે, તો અમને તો ક્યાંથી હોય? અમે તો નાના છીએ ને. એવું થાય છે કે નહીં અંદરમાં? અને આવું થાય છે તારું આમ જોઈને. You have to now change, otherwise they are looking at you now. They are all looking at you. એટલે એ લોકો શું ઇમ્પ્રેશન લેશે ખબર છે? આ બહુ ટફ છે એટલે મમ્મીને નથી ખબર, એમ કરીને એ લોકોનો ઇન્ટરેસ્ટ ઓછો થઈ જશે. એકચ્યુઅલી કાંઈ ટફ નથી, એમાં તમારું ઇન્વોલ્વમેન્ટ નથી એટલે તમને બેસતું નથી.
તારે કેવું છે? ગ્રહિત મિથ્યા. તું ગ્રહિત નું કેસ ગ્રહિત અને અગ્રહિત બે. એક કે બીજું આ કે છે? ગ્રહિત મિથ્યા એટલે કુગુરુ, કુદેવ અને કુશાસ્ત્રનું બિલીફ. સમજાણું? wrong God, wrong other gods except for other Jain. religion, following other religion, wrong religion, false religion. How many religions are there? You know, important religions. Except Jainism, you know, there are other religions. Where you tell two, he will tell two. જોરથી બોલવું પડશે. Muslim and Christianity. હા. Islam. એના ધર્મનું નામ ઇસ્લામ. Islam. ઇસ્લામ રિલિજન અને ક્રિશ્ચિયન રિલિજન. તારે છે યુ નો એની ટુ બુદ્ધિઝમ. બુદ્ધિઝમ. ઓકે. એન્ડ Hinduism. બે. You want to say you know any more than these four? Maybe, Jews. Jews એક રિલિજન છે. પછી Sikh. શીખ છે એક રિલિજન. વાહેગુરુ, ગુરુ ગોવિંદ. પછી પછી ક્રિશ્ચિયનમાં પણ પાર્ટ્સ છે. હા કોકાશિયન્સ. કેથોલિક Catholic. અને પ્રોટેસ્ટન્ટ Protestant. એના બે ડિવિઝન છે. જેમ જૈનમાં દિગંબર શ્વેતંબર છે ને એમ કે એમાં બી એમ છે બે. શું કયા બે? Catholic and અચ્છા ઇસ્લામમાં બે છે લ્યો. Shahi and Sunni. હા શાહી અને સુન્ની. જેમ જૈનમાં દિગંબર ને શ્વેતંબર છે ને એમાં બી છે. બુદ્ધિઝમમાં પણ બે છે, Zen. હીનયાન અને મહાયાન. પછી એમાંય પાર્ટ્સ છે. Zen. એ પછી આના સબ ડિવિઝન ઘણા. આ તો હું મેઇન જે ફેમસ છે એમ બધા રિલિજનમાં બે ત્રણ ડિવિઝન છે. જોરાસ્ટ્રિયન એક છે religion. Parsis. પારસી લોકોનું છે ને. એકચ્યુઅલી ભગવાન પ્રમાણે 363 રિલિજન છે. કેટલી? 363 ટોટલ નંબર ઓફ અધર રિલિજન્સ 363 છે. આપણે તો જેટલી ઇમ્પોર્ટન્ટ છે અત્યારે જે બધાને ખબર છે એટલી લીધી. બાકી હજી ઘણી છે. ઇવન હિન્દુઇઝમમાં ઘણા છે ભેદ. સાંખ્ય મત એવી રીતે ઘણા બધા એમાં પણ અદ્વૈત દ્વૈત એવી રીતે ઘણા બધા એમાં પણ સબ ડિવિઝન છે. તો તે ગ્રહિત મિથ્યાત્વનું કીધું અગ્રહિત રાગ દ્વેષ હું કરું છું ને આત્મા એટલે હું મારા સ્વરૂપને ભૂલીને રાગ દ્વેષનો કરતા બનું છું. રાગ દ્વેષ મારા છે અને રાગ દ્વેષનું કાર્ય હું કરું છું. બે. 5 ભાઈઓ છે ટોટલ. હા એ બીજા છે. આ તો બે જ કીધા. રાગ દ્વેષ મારા છે, આ તકિયો મારો છે અને આ તકિયાને હું કરું છું. બે થયા. બે સમજાય છે કે નહીં? આ મારા છે એ મિથ્યાત્વ છે, હું કરું છું એ મિથ્યાત્વ છે. આ રોટલી મારી છે અને રોટલીને હું કરું છું. શું સમજાણું? કરતાપણું ડુઅરશિપ અને મારાપણું ઓનરશિપ બે મેઇન આપણે લઈએ. શેમાં ઓનરશિપ? શેમાં? રોટલી. રાગ દ્વેષમાં. હા રોટલીમાંથી પછી હવે આમાં રાગ દ્વેષ. પુણ્ય પાપના જે ભાવ અંદરમાં થાય છે ને, જે પણ તને ભાવ થાય છે ને એ ભાવ ક્રોધ માન માયા લોભના જે ભાવ થાય છે એ ભાવ મારા અને હું એને કરું છું. એનું નામ અગ્રહિત મિથ્યાત્વ. એ અનાદિકાળનું છે. કોઈ આપણને શીખડાવ્યું નથી. આપણે ખબર છે, લઈને આવ્યા છે. એ અગ્રહિત મિથ્યાત્વ છે.
અને જન્મ થયા પછી કુદેવ એટલે બીજા દેવ. જૈનોમાં જે દેવ છે મહાવીર ભગવાન આદિ એ સુદેવ છે, અને બીજા ધર્મના જે દેવ છે એ કુદેવ છે. જૈનોમાં જે ગુરુ છે એ સુગુરુ છે, અને બીજા ધર્મમાં જે ગુરુ છે ત્યાં પણ ગુરુ હોય છે એ કુગુરુ છે. જૈન ધર્મના જે શાસ્ત્ર છે એ સુશાસ્ત્ર છે, અને અન્ય ધર્મમાં પણ બાઇબલ કુરાન બધું છે ને કે નહીં, ગીતા બધા શાસ્ત્ર છે જ ત્યાં બી. એમ બે અલગ અલગ છે, પણ એમાં કુદેવ કુગુરુ કુશાસ્ત્ર માં જે પણ વાત આવે એ વાત આપણને સાચી લાગે અને એનું આપણને બહુમાન થાય. બહુમાન એટલે એની રિસ્પેક્ટ થાય. એ ગ્રહિત વિખ્યાતો છે કે કુદેવ કુગુરુ અને કુશાસ્ત્ર એટલે જે બીજા ધર્મના અને કે ગુરુ, બીજા ગુરુના બીજાના દેવ, બીજાના દેવ, બીજાના દેવને વિશ્વાસ એટલે માન બહુમાન આપે. હા, અને પગે લાગવું, એને પગે લાગે એમ બહુમાન કરે, અને પછી એના ગુરુને પગે લાગે, વિશ્વાસ કરે. કુગુરુ એને પગે લાગે, પગે એને લાગે, એને રેસ્પેક્ટ આપે. એ કહે છે એ બરાબર છે, એ કે એમ આપણે કરવું જોઈએ, એ બહુ સારી વાત કરે છે, એમ એ પ્રકારે બહુમાન કરે. ધર્મની વાત, સંસારની વાત નહીં, ધર્મની જ વાત. આમાં શું સંસારની કોઈ વાત કરે એ વાત નહીં. અને શાસ્ત્ર એ બીજા ધર્મના શાસ્ત્ર છે એ પણ એનાથી પણ મોક્ષ થાય એમ માને, એનાથી પણ ધર્મ થાય, એનાથી પણ સુખની પ્રાપ્તિ થાય એમ માનવું એ ગ્રહિત વિદ્યાત્વ છે. ગ્રહિત અને અગ્રહિત સમજાણું? હવે અહીંયા શું ચાલે છે વિષય કે જે અનાદિકાળનું છે એ અગ્રહિત વિદ્યાત્વ છે. એમાં શું કે રાગ દ્વેષ મારા છે અને હું એને કરું છું, હું આત્મા છું એ ભૂલી ગયા, એનું નામ અગ્રહિત મિથ્યાત્વ છે. પછી જન્મ થયા પછી કુદેવ કુગુરુ કુશાસ્ત્ર એને જ્યારે કોન્ટેક્ટમાં આવે ત્યારે એમ લાગે કે આ બી ધર્મ સાચો છે, આનાથી પણ આપણને મોક્ષ થાય, આનાથી પણ આપણને સુખની પ્રાપ્તિ થાય એમ માને એ ગ્રહિત મિથ્યાત્વ છે. સમજાણું આટલું? તો અહીંયા ગુરુદેવ શ્રી કહે છે કે આ ગ્રહિત મિથ્યાત્વ જે છે ને એ અગ્રહિત મિથ્યાત્વને તગડું બનાવી નાખે છે, જોરદાર, કે પછી મટે નહીં, પછી સમ્યક્ત્વ થાય નહીં, એનો મોક્ષ ન થાય, એવું એને જોરદાર કરી નાખે છે, ઘાટું કરી નાખે છે. સમજાણું કે નહીં? એટલે પેલા ગ્રહિત મિથ્યાત્વ છોડવું જોઈએ, એટલે અગ્રહિત મિથ્યાત્વનો પાવર ઓછો થઈ જાય. શેનો અગ્રહિત? અગ્રહિત એટલે શરીર, હું, રાગ, હું, એ જે છે ને એનો જે પાવર છે એ ઓછો થવા માંડી જાય, એટલે સમ્યક દર્શન થઈ શકે એ જીવને. અગ્રહિત નો અર્થ અનાદિનું ગ્रहेલું, અનાદિકાળથી જે લઈને આવ્યા છીએ, નવું નથી. એટલે જન્મ્યા પછી નવું નથી એમ કે છે. એ મિથ્યા દર્શન અનાદિનું છે, અને જન્મ્યા પછી કુદેવ કુગુરુ કુશાસ્ત્રના ઊંધા લાકડા અંદરમાં ઘરે, એ વાત જે ખોટી છે એ વાત અંદરમાં આવી જાય. સાંભળે ને ત્યારે એને એમ લાગે કે આ બરાબર છે, તો અંદરમાં આવી જાય વાત કે આ રીતે બી થાય, આ બી સારું છે, આમ કરવાથી બી થાય. એનું નામ ગ્રહિત મિથ્યાત્વ છે. એ અગ્રહિત મિથ્યાત્વને વધારે પુષ્ટ કરે છે. પુષ્ટ કરે છે એટલે
સ્ટ્રોંગ કરી નાખે. તો શું લે સ્ટ્રોંગ થવા માટે? બૂસ્ટ હા બૂસ્ટ નહીં, આ શું લેશે? બૂસ્ટ લે. હા, બૂસ્ટ એના માટે લેશે તું. તું શું લેશે? બૂસ્ટ ઇઝ અ સિક્રેટ ઓફ માય એનર્જી. એમ કે ને પેલા આવતું હતું ad. હા, તેંડુલકર એડમાં આવતું હતું, બૂસ્ટ ઇઝ અ સિક્રેટ ઓફ માય એનર્જી. Our energy. હા Our energy. હા. એને અગ્રહિત મિથ્યાત્વ જે છે એ એમ કે છે કે ગ્રહિત મિથ્યાત્વ ઇઝ સિક્રેટ ઓફ માય એનર્જી, ઇઝ અ બૂસ્ટ, ઇઝ અ બૂસ્ટ ફોર અ ક્લીન. એટલે એ જીવને સમ્યક દર્શન થાય નહીં. સમજાય છે કે નહીં? થોડો વિષય બહુ સારો છે, સમજવા જેવો છે. તો ગ્રહિત મિથ્યાત્વ છે ઈ બૂસ્ટ કરે છે મિથ્યાત્વ. હા, ઓલું બૂસ્ટ નથી કરતું. ઓલું તો જે છે એ પ્રોબ્લેમ છે એ છે, આ એડિંગ ટુ ધ પ્રોબ્લેમ. પણ actually ઈ અનાદિકાળથી છે ને. અનાદિકાળથી છે એ બરાબર છે, પણ આ જે છે ને એ બહુ એને બૂસ્ટ કરે છે. ઓલું ભલે અનાદિકાળથી છે, આ ગ્રહિત મિથ્યા તો ઘણા બહુમાં હોય બી નહીં, આપણને પાછું આવી જાય, પાછું હોય નહીં, આવે ને જાય. પણ છતાં બી ઈ જ્યારે આવે છે ત્યારે ઓલાને એકદમ પાવર આપી દે, એટલે એને સમ્યક દર્શન નો થાય. સમજાય છે કે નહીં? એટલે આમાંથી એક વાત એવી આપણે વિચારી શકાય આ પોઈન્ટ ઉપરથી કે કોઈ બી દુનિયામાં જ્ઞાની તરીકે હોય, ઓળખાતા હોય, ઘણા લોકો ફેમસ છે જ્ઞાની તરીકે, એના નામમાં જ આવી જાય એનું જે હોય ને, શું એના બુક્સ હોય કે લિટરેચર હોય કે બધામાં કે એના ઓલું નાખી દે, એના બધા ભક્તો બેનર નાખી દે, આત્મજ્ઞાની સો એન્ડ સો ભાઈ, સો એન્ડ સો બેન, એમ નાખી દે છે ને. નથી જોયું તમે કે? હા, આત્મજ્ઞાની. તો એક આમાંથી એક વાત સમજાય એવી છે કે કોઈ પણ જ્ઞાની છે એને ઓળખવા માટે 12માં લક્ષણ આપી દીધું છે કે એને ગ્રહિત મિથ્યાત્વનો અભાવ હોય, એટલે એને કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર નું બહુમાન ન હોય એની વાણીમાં. શું? નહીતર ઈ જ્ઞાની નથી, ભલે બધા એને જ્ઞાની કહેતા હોય. શું કીધું? આપણને ખબર કેવી રીતે પડે કે આ જ્ઞાની છે કે નહીં? ઘણાને ઓળખતા નથી આવડતું, એવા જીવને બચવાનો ચાન્સ આમાંથી મળી જાય. ઇઝી વે. ઘણાને ખબર નથી પડતી કે આ જ્ઞાની છે કે નહીં, કારણ કે એના માટે પોતાના અંદરમાં ડેવલપમેન્ટ થવું જોઈએ, ઓળખવા માટે બી. જેમ હીરો છે, હીરો એને ઓળખવાનું કામ બધા ન કરી શકે. કરી શકતું? કેટલા કેરેટ છે હીરો? ડાયમંડ? હા, ગ્રેજ્યુએટ હોય તો કરી શકે કે ન કરી શકે? ડાયમંડ કેટલા? If you are a graduate, can you check whether the carat of a diamond? Can you say this diamond is 1 lakh rupees or 10 lakh? Can you say? If you are a foreign return from Harvard University, can you say? If you are a Nobel Prize winner, can you say how much is the value of the diamond? Can you say? No. Only one who has learned it can say. So, એક સામાન્ય સાદા કપડામાં જબ્બા લેંગામાં હોય એ ઓળખવાનું એને આવડતું હોય, કે આઈ ગ્લાસ નાખીને એ કહી દે કે આમાં ડાયમંડ નથી, આ ઇમિટેશન છે, ડોન્ટ બાય ધીસ.
એ કહી શકે. શું એનો મતલબ એ થયો કે જેમ હીરાને ઓળખવા માટે ઝવેરી થવું પડે, હા સમજાણું, એમ જ્ઞાનીને ઓળખવા માટે પાત્ર થવું પડે. તો બધા ન ઓળખી શકે જ્ઞાનીને. ઇન્ટરનલ ડેવલપમેન્ટ એનું થાય એવા પ્રકારનું કે એ ઓળખી શકે, એનું નામ પાત્રતા છે. એટલે જનરલી લેવલમાં આવવું એ બહુ નોટ ઇઝી. એટલે માણસો જ્ઞાનીને ઓળખી ન શકે. જ્ઞાનીને ન ઓળખવાનું કારણ એ છે કે અંદરમાં એનું ડેવલપમેન્ટ નથી, કે એને શું જોવું ને શું ન જોવું જ્ઞાનીમાં એ એને ખબર નથી પડતી. અને જે નથી જોવાનું એ જોવે છે, અને જે જોવાનું છે એ જોઈ નથી શકતા. એ ડેવલપમેન્ટ ઇન્ટરનલી એનું થાય પ્રોગ્રેસ તો જ એ જ્ઞાનીને ઓળખી શકે. બરાબર છે? એટલે માણસો કોઈ પણ જ્ઞાની નામથી કોઈ હોય એટલે એને એમ લાગે કે આ બી જ્ઞાની હશે, કારણ કે આટલા બધા જણો માને છે, આ 1 લાખ માણસ આને ફોલો કરે છે, અને 5 લાખ માણસ ફોલો કરે, એટલે એ કે આ કઈ ખોટું, આ લોકો બધાની થોડી મિસ્ટેક હોય એમ. 5-5 લાખ વાળા મિસ્ટેક કરે, એકાદ 25-50 માણસની ભૂલ થાય કે ભાઈ આ એ લોકો કરે. 5 લાખ માણસ માનતા હોય જ્ઞાની તરીકે, તો એ લોકોની તો ભૂલ ન હોય ને. તો અહીંયા બચાવી દીધા ગુરુદેવ આપણને કે જો કોઈ જ્ઞાની હોય તો એને બહારમાં કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રની કોઈ પણ માન્યતા હોય તો તારે નક્કી કરી નાખવાનું કે આ જ્ઞાની નથી, ભલે તને ઓળખતા ન આવડે. શું કેમ કે ગ્રહિત મિથ્યાત્વ હોય તો અગ્રહિત એનું ઘાટું હોય તો એને સમ્યક તો હોય જ ન શકે. સમજાણું? આ બહુ બચાવી દીધા આપણને કે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રનું એને બહુમાન ન હોવું જોઈએ. જે જ્ઞાની છે એની વાણીમાં કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રનું મહિમા આવે તો એ જ્ઞાની નથી એમ સમજીને એને છોડી દેવાનું તરત જ. સમજાય છે કે નહીં? ભલે એને 1 લાખ માણસ માનતા હોય, પણ આ જીવને નક્કી કરી નાખવાનું કે કોઈ કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રને જો માને, એનું બહુમાન કરે, એને આદર કરે, એનાથી ધર્મની પ્રાપ્તિ થાય એવો બોધ આપે, તો એ જ્ઞાની નથી એમ નક્કી કરી નાખો. એમ કે છે એ અજ્ઞાની છે એમ નક્કી કરી નાખો. આ વાત આમાંથી નીકળે છે. ટાઈમ થઈ ગયો છે. 2 મિનિટ બ્રેક. આપણા જે બધા પંડિતો છે બધા, તો એ લોકોને તો આ વાત ખબર છે, તો એ લોકોના અંદરમાં એવો બહુમાન હોય, પણ એમને ખબર છે કે આ કહેવાનું નથી. બહુમાનની વાત, બીજા ધર્મની બહુમાન હોય. હા, તો એ લોકો આપણા પંડિત નો કહે બીજા ધર્મની વાત. એમને અંદરમાં કોઈ એમની વાતનું બહુમાન હોય, કોઈ બીજા ધર્મની વાતનું. ગ્રહિત મિથ્યાત્વ છોડી શકાય આપણે. અજ્ઞાન દશામાં ગ્રહિત મિથ્યાત્વ છૂટી જાય. પંડિત હોય તો છોડી શકે, એવું કઈ આપણે છોડી શકીએ. ગ્રહિત મિથ્યાત્વ છોડવામાં કઈ પ્રોબ્લેમ જ નથી. જે પ્રોબ્લેમ છે અગ્રહિત સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનું છે એ ન હોય એ લોકોને, એમ બની શકે. જ્ઞાનીને જે ઓળખવાની વાત આવી, ગ્રહિત મિથ્યાત્વની હમણાં વાત. હા, એટલે એ ગ્રહિત મિથ્યાના પોઈન્ટથી જ કહું છું કે જે બીજા જ્ઞાનીને ઓળખવાની, મારે 12માં જઈને જ્ઞાનીને ઓળખવા હોય તો મારે ગ્રહિત મિથ્યાત્વનું ચેક કરવાનું છે. હવે જે પંડિત છે અહીંયા, જ્યાં રિલીજિયસ દિગંબર ધર્મનું ફોલોઈંગ કરે છે કોઈ પંડિત સોનગઢમાં એક્ઝામ્પલ, તો એમને તો ખબર છે કે આ ગ્રહિત ખબર હશે તો પછી એ તો અવાજ થઈ જાય ને કે મારા એટલે એ લોકો જાતા જ નથી ત્યાં. એ લોકો જાય નહીં ને. સોનગઢના પંડિતો જાય જ નહીં ક્યાંય. એ લોકો ક્યાંય ન જાય. સોનગઢ સિવાય ક્યાંય જાય જ નહીં.
જાતા હોય તો બતાવો એક. પણ એ લોકોના બિલીફમાં સોનગઢમાં જ રહીને કોઈ એવી વાત કોઈ બીજા ધર્મની જે એ લોકોને લાગે કે આ સાચું હોય છે એવું ન હોય. હોઈ શકે ને ત્યાં, પણ એને બહારમાં એ એક્ટિવિટી ન હોય, અંદરમાં રહી ગયું હોય, એની સમજણમાં કંઈક ભૂલ રહી ગઈ હોય, પણ એની બહારમાં અહીંયા જાય કુદેવ પાસે કે કુગુરુ પાસે એવી એક્ટિવિટી ન હોય. એટલે નો બી જાય તોય એ લોકોને ગ્રહિત મિથ્યા તો હોઈ શકે. હોય કે આમાં શું છે, શું કરવું, કેમ કે ઓળખવું કેવી રીતે? કોને ઓળખવાનું? જ્ઞાનીને ઓળખવાનું છે ને આપણે હા, તો હું એમનામાં ચેક કરું કે આ જ્ઞાની છે કે નહીં, એ તો હું કેવી રીતે ચેક કરી શકું? એ તો એ ગ્રહિત મિથ્યાત્વ ગયું હોય તો એ જ્ઞાની ન હોય, એનું શું કરવું? અચ્છા, પણ તે જ કીધું ને કે એ વાત છુપાવે, એ નો કે એ વસ્તુ અંદરની જે છે એની બિલીફ મને નો ખબર પડે. હું ચેક કરું, જ્યારે એને ચેક કરું તો મને મુમુક્ષુને બધી ખબર પડી જાય. અચ્છા. મુમુક્ષુ થવું પડે તારે. મુમુક્ષુ બધા અજ્ઞાનીને ઓળખી નાખે, બધા જ્ઞાનીને ઓળખી નાખે, એને કોઈ પ્રોબ્લેમ નથી. આપણે મુમુક્ષુતા નથી, આપણામાં પાત્રતા નથી, એટલે આપણે આ બધા પ્રોબ્લેમ છે, નહીં તો કઈ પ્રોબ્લેમ નથી. સ્વપ્નિલ. જય ચંદ્ર સાહેબજી, આજે રાધે દ્વેષનો નાકારપણાનું અને કર્તાપણાની જે વાત થઈ, તો જ્યારે રાગદ્વેષના ભાવ જોઉં છું તો મને મારા તો લાગે છે, પણ હું એનો કરતા થઈ રહ્યો છું એ ભાવ ખ્યાલમાં નથી આવતો અને એમને એમ થઈ રહ્યા છે એવું ફીલ થાય છે. તો આમાં મારી શું મિસ્ટેક છે અને કેવી રીતે મારે આ સુધારવું, પ્લીઝ માર્ગદર્શન. કરતાપણું મારાપણું બે સાથે હોય ને સાથે જાય. કોઈને મારાપણું રહી જાય ને કરતાપણું ન હોય એમ ક્યારે બનતું નથી. આ એ ન પકડી શકે એ પ્રોબ્લેમ છે, પણ બે સાથે જ હોય છે. જે મારાપણું કરે છે એને કરતાપણું હોય ને હોય જ. નહીંતર પોતાને પૂછો ને, ગુસ્સો આવ્યો તમને તો કોને આવ્યો છે એ પૂછો તો તમને ખબર પડી જાય. આ જૂઠું બોલવાનો ભાવ આવ્યો થયો તો એ કોને થયો? મને થયો એમ લાગે તો હું એનો કરવા વાળો થઈ ગયો ને. ગુસ્સો આવ્યો, કોને આવ્યો ગુસ્સો? શું લાગે છે? હા, તો એનો કરતા થઈ ગયો ને. સમજાણું ને? લોભનો ભાવ થયો તો કોને આવ્યો? મને. માનનો ભાવ થયો તો મને. એમ લાગે છે ને મને આવે છે, હું ગુસ્સામાં છું, મને લોભ થાય છે, હું જૂઠું બોલું છું. જૂઠું બોલવાનું કાર્ય કોનું છે? મારું છે ને. એમ એનું કરતાપણું ને મારાપણું पकड़વું જોઈએ तो पकड़ाए. राधिका. नरेंद्र साहिब जी, अगर मुमुक्षुस के बीच में जैसे दोष का सेशन है और कोई किसी दूसरे के दोष बता रहे हैं, तो वो टाइम पे मैं स्वलक्ष्य से क्या एक्टिविटी अंदर में कर सकती हूँ? दोष का सेशन है माने आपको तो सामने वाला जो बताता है दोष, वो आपको अंदर में चेक करना चाहिए कि आप में वो दोष है कि नहीं है. अगर आपको दिखाई दे कि है तो आपको कहना चाहिए कि है, बराबर है आप में, और उसको थैंक करना चाहिए. यू हैव टू थैंक दैट पर्सन. अगर आपको दोष नहीं लगे अंदर में तो आपको सोचना चाहिए कि ये आप अपने एंगल से देख रहे हैं या सामने वाले के एंगल से देख रहे हैं. तो शायद अपने एंगल से आपको देखेंगे तो कभी कभी आपको दोष नहीं दिखेगा. तो सामने वाला जैसे आपको देख रहा है और बता रहा है दोष, उस एंगल से आप देखिए तो आपको पता लगेगा कि ये दोष आप में है. तो आपको स्वीकारना चाहिए. उसमें आपको
सिफारिश नहीं, डिबेट नहीं करना चाहिए, सफाई नहीं देना चाहिए। अपना एंगल बताकर, हमारा एंगल बताकर हम सफाई देते हैं, वो नहीं करना चाहिए। लेकिन सामने वाले के एंगल से अगर दोष है तो हमें होल हार्टेडली वो दोष को स्वीकार लेना चाहिए, वो कार्य हमको करना चाहिए। इसका नाम स्वलक्ष्य है। लो, again she is saying no some other mumukshu is telling some other mumukshu. One mumukshu is telling another mumukshu. At that point of time, what she has to do? She can also check similar things are there or not. Because then only two people can do satsang if you want. The other people, you have to ask them to go off. Because then when to other people what they are doing when your dose are shown, so that will be there. तो अपने को अंदर में चेक करना चाहिए अपने में है कि नहीं, और उससे भी आगे बढ़ना है तो हमको अपना प्रयास अंदर में करना चाहिए, अपना स्वभाव को देखना चाहिए। लेकिन पहले अपना दोष है कि नहीं वो देख कर करना चाहिए। पदम बागरेचा। जय जिनेन्द्र साहब जी, अगर किसी की तबीयत ठीक नहीं है और मैं भावना पाऊँ कि उनकी तबीयत जल्दी ठीक हो जाए और वो जल्दी इस मार्ग में आ जाए, तो क्या ये ग्रहित मिथ्यात्व है? और वो इस मार्ग में आ जाए, इसके लिए मुझे क्या प्रयास करना चाहिए? थैंक यू सर जी। कोई भी गलत भाव में ग्रहित मिथ्यात्व है कि नहीं, ये कैसे हम नक्की करें? तो हमको पहले अपने को पूछना चाहिए कि ये एग्जाम्पल में कुदेव कुगुरु कुशास्त्र है कि नहीं। अगर वो कुदेव कुगुरु कुशास्त्र नहीं है तो वो ग्रहित मिथ्यात्व का नहीं है, तो फिर अग्रहित मिथ्यात्व का वो भाव है। Harsh is believing in ideologies like equality, anti-racism, feminism, a type of grahit mithyatva. He is believing in ideologies like equality, anti-racism, feminism, a type of grahit mithyatva. इक्वालिटी तो जैन दर्शन में भी है कि नहीं? वो जैन दर्शन में से कोई लेकर इक्वालिटी की बात करे अन्य धर्म वाला, तो उसके धर्म का वो नहीं हो जाता है ना कि नहीं? कोई बीजा धर्म में अहिंसाની વાત કરે, किसी का मारना नहीं, એટલે કે वो करता है तो હું એની પ્રશંસા કેવી રીતે કરું? તો મને ગ્રહિત મિથ્યાત્વ થઈ જશે। પણ એ તો આપણી વાત કરે છે ને। એક તો બીજું કયું છે મનમાં? બીજું એન્ટી રેસિઝમ, એ શું છે? એટલે કોઈ બ્લેક છે ફોર એક્ઝામ્પલ, તો એ તો બધા આત્મા છે ને, તો એ તો બરાબર છે ને, બધા આત્મા છે, કોઈ શરીર જ નથી, પછી બ્લેક ને વ્હાઈટ ક્યાં આવ્યું? અને થર્ડ કયું? ફેમિનિઝમ એટલે શું? વુમન રાઇટ્સ, હા, નારીનો હક। નારીનો હક તો બેમાં બે પાર્ટ છે। એક તો વર્લ્ડલી એંગલ છે, શું વર્લ્ડલી એંગલ પ્રમાણે બી આપણે વિચારવું જોઈએ કે ભાઈ એને રાઇટ્સ છે તો રાઇટ્સ છે જ, એમાં કાંઈ એમાં નથી। અને રિલિજિયસ એંગલમાં તો કોઈ લેડી જ નથી, બધા આત્મા છે। એટલે વર્લ્ડલી એંગલથી બરાબર છે એ પોઈન્ટ, થર્ડ પોઈન્ટ કે એનો રાઇટ્સ છે તો એ પ્રમાણે આપણે વી ડોન્ટ વોન્ટ ટુ બ્રેક ધ લો, સો વી હેવ ટુ ગો થ્રુ દેટ રાઇટ્સ, વોટ એવર ઇઝ ડ્યુ, વી ડોન્ટ વોન્ટ ટુ બી ઇલીગલ इन दैट। પ્રિયા બાગરેચા। जय जिनेन्द्र साहिब जी, अगर मैंने ऐसा 100% निशंका नहीं करी कि यही मार्ग से मुझे सुख की प्राप्ति होगी, तो क्या मुझे ग्रहित मिथ्यात्व है क्या? जब तक आप निशंकता नहीं करेंगे तो आपको ग्रहित मिथ्यात्व होने का चांस बहुत है। अगर नहीं हो तो भी कहीं ना कहीं दूसरे धर्म में बात आएगी कि इस मार्ग से सुख होगा, तो आप प्रभावित हो सकते हैं। अगर आपको निशंकता है तो आप उससे प्रभावित नहीं होंगे। कोई भी सुख की बात करे
तो आप वैसा समझेंगे कि हम जो मार्ग में चलते हैं वही मार्ग से सुख की प्राप्ति होगी, अन्य कोई मार्ग से नहीं होगी। Neha Bhagrecha, yesterday husband bought non-veg and asked me to pay for it, to which I said no, I will not pay for non-veg. First I did dvesh, but then I took satsang adhar and thought this is my karam ka uday. I had done something like this in the past and I shall never do such bhav again. And also he got very upset. Generally these kind of situations occur almost every weekend, and then he gets very very angry at me, and then I say sorry because I am afraid of him. But this time I was not afraid and took Guru's adhar and said no. Tried taking blame on me. Tried not to do dvesh. Tried to divert the topic, and things got normal next day. But what should I do in this type of situation? I am very scared that because of this situation I will not get Atmagyan. No, it's a correct way. See what he is doing now. એમાં એને હસબન્ડને જે કર્મ બંધન થશે અને નેક્સ્ટ લાઈફમાં એ જ્યારે વેજીટેરિયન હશે તો એની બાયડી કે એનો હસબન્ડ એને ફોર્સ કરશે કે તું બિલ પે કર. એ થવાનું છે. આ સાયકલ ચાલ્યા જ કરે આમાં. શું એટલે આપણે સાયકલને બ્રેક કરવી હોય તો એના ઉપર દ્વેષ કરવાથી સાયકલ ચાલુ રહેશે. એની બદલે આપણે એમ વિચારીએ કે આવું મેં જ કર્યું છે પાસ્ટમાં, એમ કરીને ટ્રાય ટુ કીપ એઝ મચ કોમ એઝ પોસિબલ એન્ડ એક્સેપ્ટ ધ ગિલ્ટ. તો પછી સાયકલ વિલ બ્રેક. દેન સેમ થિંગ વિલ નોટ હેપન અગેન વન ડે. સો ઇટ્સ બેટર દેટ વી કમ આઉટ ઓફ દેટ સાયકલ. ને તો શું, હસબન્ડ પછી વાઇફ થઈ જાય ને વાઇફ પછી હસબન્ડ થઈ જાય બદલો લેવા માટે. અત્યારે વાઇફ ઇઝ ગેટિંગ એંગ્રી સપોઝ ફોર હસબન્ડ ડુઈંગ ધીસ. ઓકે, દેન નેક્સ્ટ લાઈફ અનફોર્ચ્યુનેટલી કે ફોર્ચ્યુનેટલી ધ વાઇફ વિલ બીકમ હસબન્ડ એન્ડ હસબન્ડ વિલ બીકમ વાઇફ, રાઈટ? અને પછી નોનવેજ મગાવશે અને કહેશે કે યુ પે ફોર ધ બિલ. એટલે એ સાયકલને બ્રેક કરવી હોય તો મુમુક્ષુ only has to take the first step forward. Other persons will not take first step because they don't have Dev Guru Shastra. We have. તો આપણે વિચારવાનું કે આ મારું જ કરેલું મારા ઉપર આવ્યું છે એમ કરીને સમાધાન કરવું, એટલું બને એટલું શાંતિ રાખવી. તો પછી that karma will become diluted and disappear one day. Paras. જય જિનેન્દ્ર સાહેબજી, ગ્રહિત મિથ્યાત્વથી અગ્રહિત મિથ્યાત્વ તગડું થાય છે, એનું શું સાયન્સ છે એની પાછળમાં? મિથ્યાત્વ જે છે એટલે રાગાદી ભાવ તે હું અને આત્માને ભૂલીને જે રાગ દ્વેષના પરિણામ થાય છે એને આપણે અગ્રહિત મિથ્યાત્વ કીધું. તો ગ્રહિત જે છે એ તો રાગ દ્વેષની વાત નથી કરતા. એ તો શરીરને પોતાનું માને, દુનિયાને પોતાનું માને, આખા દુનિયાના કામ હું કરું છું એવો ઉપદેશ આપનાર કુગુરુ, કુદેવ ને કુશાસ્ત્ર છે. તો પછી આપણે હજી માંડ માંડ થોડું સમજ્યા હોય તો એ એકદમ ઘાટું થઈ જાય. પછી આપણે પરદ્રવ્યની ક્રિયા હું કરું છું એવું દ્રઢ થઈ જાય કે પછી એનાથી ભિન્ન થવું અને આત્મજ્ઞાન કરવું એ બહુ અઘરું પડી જાય. એટલે પહેલા એને છોડવું જોઈએ ગ્રહિત મિથ્યાત્વ, અને પછી જીવને અગ્રહિત મિથ્યાત્વ છૂટે. પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. ચિનવાણી માતનો જય હો. ભગવતી માતનો જય હો. ત્રિકાળવર્તી પંચપરમેશ્વરી ભગવંતોનો જય હો. સર્વે જ્ઞાની ધર્માત્માઓનો જય હો. જય જય.